તો કેમ છે બધા મારા ચાહક મિત્રો? જો નવા મિત્રો હોય તો ફટાફટ ચેનલ લાઈક કમેન્ટ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખે અને વધુમાં વધુ શેર કરી નાખે. અને આજે આપણે હું ભાવેશભાઈ મારા ભાઈ ચેતન ત્રણ જણા જવાના છીએ વાલેર, એટલે કે આજે મોટામાં મોટી પોચમ છે સાહેબ, ભાદરવી પોચમ. તો ચલો અમે ત્રણ જણા બાઇક ઉપર બેસી ગયા અને આજે કીધું દર્શન કરીએ દાદા સુંદરપુરીના અને દાદા ડુંગરપુરીના. બાપાના મંદિર છે કે ગાદીપતિનાથ છે એમના પણ દર્શન કરીએ અને અમે નીકળી ગયા બાઇક ઉપર. એટલે ભાવેશભાઈ તો બાઇક ઘા ચલાવે સ્પીડમાં સાહેબ. અને મિત્રો અમે વાલેર જતા હતા અને વચ્ચે દાદાનું મંદિર આવેલું છે, વીર હનુમાન દાદાનું મંદિર. જો તમે જોયું હોય તો મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં સાહેબ. અને લોકો પણ કહે છે કે દાદાનું ખૂબ જ હાથ છે. આપણે પણ જઈએ દર્શન કરીએ. જો દાદાનું મંદિર અમારા ભાવેશભાઈ ઉતર્યા, આ હનુમાન દાદાનું મંદિર છે, એટલે કે જય શ્રી વીર હનુમાન દાદાનું મંદિર. મિત્રો વિડીયો એન્ડ તક જોજો, લાઈક કમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને દાદાનું નામ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. અને મને ઘણા જણા કીધું કે રાહુલભાઈ આ દાદા વીર દાદા હનુમાન દાદાનું એટલું હાથ છે સાહેબ, તમે એકવાર એમની જોડે જે વસ્તુ માંગી લો ને તો તમને પૂર્ણ કરી આપે ને આપે વાલા. અને પછી હું અને ભાવેશભાઈ ચેતનભાઈ કીધું ચલો ભાવેશભાઈ આપણે જઈએ હવે દાદાના મંદિર, એટલે કે વાલેર જે મેળો ભરાય. આજે ભાદરવી પોચમ છે મિત્રો. જે શ્રદ્ધાળુ આવી રહ્યા છે આજે હું તમને લાઈવ ટેલિકાસ્ટ બતાવીશ, તમે જોઈ રહેજો. જે શ્રદ્ધાળુ આવી રહ્યા છે સાહેબ તાલુકામાં સાહેબ, એટલા ગામડા છે સાહેબ ભાંગરા તાલુકામાં, તે બધા ગામડામાંથી લોકો આવી રહ્યા છે. કોઈ ચાલતા આવે, કોઈ ગાડી લઈને આવે, કોઈ બાઇક લઈને આવે, કોઈ સાયકલ લઈને આવે. એ દાદાની સત્તા સાહેબ, એ દાદામાં કંઈક સત હશે સાહેબ. આ સુંદરપુરી અને ડુંગરપુરી દાદા એમની જય હો. મિત્રો કમેન્ટમાં એકવાર દાદાનું નામ લખવાનું ભૂલતા નહીં. જો વાલેર ગામે તમે આવ્યા હોય, તમે પોચમ કરતા હોય દાદાની, તો કમેન્ટમાં દાદાનું નામ લખવાનું ભૂલતા નહીં જ. તો ચલો આપણે આગળ જઈએ. પછી મિત્રો અમે આવી ગયા છે દાદા નરસુંગા વીર બેઠા હતા અને ગોગ મહારાજ બેઠા હતા. મિત્રો જો એમનું મંદિર પણ અદ્ભુત છે સાહેબ. એમના દર્શન કરીએ એકવાર, જો એમના દર્શન કરી લો ને તો તમારું બધું એમ પાવન થઈ જાય. તમારી આખી જે પેઢી હોય પાવન થઈ જાય સાહેબ. કોઈ પાપ કરેલા હોય ને એ દાદા પણ તમને માફ કરી લે. આ મારા નરસુંગા વીર અને ગોગ મહારાજનું મંદિર છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. એકવાર દાદાનું પણ નામ કમેન્ટમાં કરજો, નરસુંગ દાદાનું અને ગોગ મહારાજનું. જે માનતા હોય મિત્રો ફટાફટ અને વિડીયો શેર કરવાનું ભૂલતા જ નહીં. હવે આપણે આગળ જઈએ. અને મિત્રો અમે આવી ગયા ગેટે, એટલે કે જે દાદાના મંદિરનો જે આગળનો ગેટ છે, જે પબ્લિક અવરનવર થાય, જે પબ્લિક દર્શન કરવા જાય, એ ગેટ આવી ગયા. ને અમે ઉતારે ચપ્પલ. ચલો પહેલાં આપણે ભાવેશભાઈ દાદાના દર્શન કરી લે, કે સુંદરપુર દાદા ડુંગરપુર દાદાના દર્શન કરી દઈએ. જે મંદિર સાક્ષાત સાહેબ વાત કરે એવી એમની મૂર્તિઓ છે, પણ અમને મૂર્તિ જોવાનો મોકો જ ન મળે કેમ કે પબ્લિક જ ખૂબ હતી મિત્રો. જુઓ આ દાદાનું મંદિર છે, સામે જો લખેલું છે સિદ્ધસિંહ સુંદરપુરી મહારાજ જીવત સમાધિ વાલેર જગ્યા. અહીંયા એમને સમાધિ લીધેલી છે. જે દાદા સુંદરપુરીએ અહીંયા સમાધિ લીધી હતી ભગવાનથી, ભગવાન રૂપે. આ જો એમની સમાધિનું સ્થાન છે મિત્રો. જયંતિભાઈ સરપંચ નો જમણવાર લીલા
અને હું હવે તમને દર્શન કરાવીશ દાદા સુખદેવપુરીના, જે તમે નહીં જોયા મિત્રો. આ રહ્યા જુઓ, જે ગાદીપતિ છે વાલેર ગામની અંદર તમે જોઈ રહ્યા જે જગ્યામાં છે, આ ગાદીપતિ દાદા છે. તો એકવાર એમના જઈ અને પગ સ્પર્શ કરજો, તમારા હરેક પાપ દૂર થઈ જશે મિત્રો. તો હવે આપણે આગળ વધીએ. અને બીજી વાત, જો મિત્રો જે દાદાના મંદિર ઉપર ધજાઓ જે લોકો લઈને આવે છે નેજા, એ પણ જો બંને ભાઈઓ ચડાવી રહ્યા છે નેજા, ધજા ચડાવી રહ્યા છે દાદાની, તમે જોઈ રહ્યા છો મિત્રો. બોલો સુંદરપુરી મહારાજની જય, બોલો ડુંગરપુરી મહારાજની જય. મિત્રો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો તો ખરી મિત્રો, જે આજે દાદાના જે વાલેર ગામની અંદર સાહેબ આવી ભાદરવી પોચમ અને મેળો જુઓ, ભાવિ ભક્તોનો મેળો તો જુઓ મિત્રો. આજે ધાનેરા તાલુકાના, ડીસા તાલુકાના, સાહેબ થરાદ તાલુકાના જે મિત્રો આવી રહ્યા છે, જે ભાવિ ભક્તો આવી રહ્યા છે સાહેબ દાદાના દર્શન કરવા માટે, તમે જોઈ રહ્યા છો. બધા ચાક મિત્રો વિડીયો જેટલો બને એટલો શેર કરજો અને દાદાનું નામ કમેન્ટમાં લખવાનું ભૂલતા જ નહીં. બોલો સુંદરપુરી દાદાની જય, બોલો ડુંગરપુરી દાદાની જય. મિત્રો વિડીયો બને એટલો શેર કરજો. તો મિત્રો હવે આપણે આગળ ચાલીએ અને જોઈએ કે મેળો કેવો જામ્યો છે. જો મિત્રો આજે પોચમ છે અને જે ભાદરવી પોચમનો મોટામાં મોટો મેળો વાલર ગામની અંદર ભરાઈ રહ્યો છે. અને સાહેબ શ્રદ્ધાળુઓ, ભાવિ ભક્તો જેમની શ્રદ્ધા લઈને આવ્યા હોય એમની તો સાહેબ શ્રદ્ધા પૂરી થાય ને થાય. તો કોઈ પણ મિત્રો જો તમે વાલેરની નજીક હોય તો દાદાના દર્શન કરવાનું ભૂલતા નહીં. મને ખબર છે કે જો આવી ભીડ તો ક્યારે હોય જ નહીં. અને સાહેબ કોઈ પાણી, કોઈ ચા નાસ્તા બધું સગવડ ત્યાં મળી રહેશે મિત્રો. હું તમને જે ચા નાસ્તાની સગવડ છે એ પણ તમને બતાવીશ વિડીયો. તમે આ પણ પૂરો વિડીયો એન્ડ તક જોજો મિત્રો. જો શ્રદ્ધાળુઓ, જો ભાવિ ભક્તો જુઓ, બેન દીકરીઓ, જે ગંડા અને જે દાદા દાદીઓ આવી રહ્યા છે એ પણ તમે જોઈ રહ્યા છો મિત્રો. વિડીયો વેર એટલો શેર કરજો ચાક મિત્રો. Ôi, 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 ôi,
અને જો મિત્રો અહીંયા પાણીના કેરબા મૂક્યા છે, ઠંડા પાણીના, એટલે પાણી અને ચાની પણ તમને સગવડ મળી રહેશે. જો મિત્રો તમે જોઈ રહ્યા છો પબ્લિક જે સેવાધારી છે એ સેવા કરી રહ્યા છે, એમના રૂપે જે સેવા થતી હોય મિત્રો, ચા નાસ્તો પાણીની બધી પણ ત્યાં સગવડ મળી રહેશે. મિત્રો એકવાર તમે વાલર ગામની મુલાકાત કરજો, દાદા સુંદરપુરીના દર્શન કરવા આવજો મિત્રો. બોલો જય હો દાદા સુંદરપુરીની. ₹50 બંગડી, ₹50 બંગડી, ₹50 બંગડી, ₹50 બંગડી, ₹50 બંગડી, કોઈ બી બંગડી ₹50. અને જો મિત્રો અહીંયા ચા નાસ્તા અને પૌવાની પણ ફૂલ સગવડ છે. તે મિત્રો જે દર્શનીય જે શ્રદ્ધાળુ આવી રહ્યા છે દાદાના દર્શન કરવા માટે, એમને જો કેવી રીતે બોલાવી રહ્યા છે કે તમે ચલો નાસ્તો અને ચા પાણી અને નાસ્તો કરતા જાઓ. પૌવા રાંધેલા છે જો મિત્રો, તમે જોઈ રહ્યા છો ને. कट कर बेटा, थोड़ा कट कर, वो आइडिया हो गया. અને તમે જો મિત્રો જે આ સેવાનો લાભ ઉઠાવી રહ્યા છે, હે દાદા સુંદરપુરી, એમની હરેક મનોકામના પૂર્ણ કરજે મારા ધણી. કેમ કે જે ચાલતા આવે, બાઇક ગાડી, જે બધી વસ્તુ માણસો દર્શન કરવા આવે છે દાદાના સુંદરપુરીના ડુંગરપુરીના, તો એમને નાસ્તાની ચાની ફૂલ સગવડ મળી રહે. જો મિત્રો જે સેવા ભાવી છે સાહેબ, સેવાનો મોકો તો કોકને જ મળે મિત્રો. તો આવો સેવાનો લાભ ઉઠાવતા રહેજો. યાદ
એક પેલી માં કાકો વાળો નતો તાવા એમ ઈ રીતે પડે હું ભાળો પડ્યો હું ભાળો પડી જાય મારે હવે પણ આમ બસ એક આ કાકો બાર મેલ લઈ ને લે અરે વાહ ફેરી લાઈ કરે મને બાજુભાઈ આગળ આવો હા યુટર ખૂબ ખૂબ ધન્યવાદ જે વાલર ગામની વસ્તી જો આવો સેવાનો લાભ ઉઠાવી રહ્યા છે જે વાલર ગામની અંદર ખૂબ ખૂબ ધન્યવાદ છે તમને ખૂબ ખૂબ દાદા ઘણું આપે તમને સુંદરપુરી અને દાદા ડુંગરપુરી ખૂબ ખૂબ આપે તમને અને સાહેબ જેટલો બને એટલો વિડીયો શેર કરજો લાઈક કમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી હવે આપણે આગળ જઈએ જે દર્શન કરવાના બાકી હોય તે તમને ના જોઈએ તેમે સ્થાન બતાવો અને ભાવિ ભક્તોનો મેળો બતાવો મિત્રો તમે જોઈ રહ્યા છો જે બેન દીકરીઓ આવી છે જે દાદીમાં આવ્યા છે દાદાજી આવ્યા છે જે સાહેબ ચાલી નથી શકતા એ પણ લોકો દર્શન કરવા આવેલા છે જો તમે નજીકના હોય ધાનેરા તાલુકાના ડીસા તાલુકાના થરાદ તાલુકાના તો તમે એકવાર દાદાના દર્શન કરવા આવી જાજો મિત્રો જય હો દાદા સુંદરપુરીની બસ
અને જો મિત્રો દાદા પાછળ આવી ગયા કે દાદા કે અમને તો કે રાહુલભાઈ વિડીયોમાં લેજો. કીધું દાદા જે પોચમ છે જે દાદાની અને ભાદરવી પોચમ છે તો બધાને વિડીયોમાં લેવાના જ છે, તમે ટેન્શન ના લેતો. તો બોલો સુંદરપુરી દાદાની જય. અને જો મિત્રો આ છે આપણા ચાહક મિત્રો એટલે કે જે મારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે મિસ્ટર બારોટ 424 એ ફોલો કરે છે અને મારા ખાસ જીગરજાન છે કે રાહુલભાઈ હું તમારો જબરજસ્ત ફેન છું અને મને એમને ચશ્મા આપ્યા મફતમાં જોઈ લો. આગળ હું જો સિંગર રોકસ્ટાર આ મારા ભાઈબંધ મળ્યા છે સિર વાવના ખાસ મારા જીગરજાન ફ્રેન્ડ છે અને કે રોકસ્ટાર તમને ચશ્મા પહેરે છે ચશ્મા પણ એમને મને પહેરાય ને મજા આવી ગઈ સાહેબ મળીને એમને
થેન્ક યુ મારા ભાઈ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો.
તો તમે મિત્રો જોઈ લીધું ને પૂરો આજે મેળો એટલે વાડંદામાં જે પાટણની મજબૂત મેળો ભરાયો હતો અને પબ્લિક કે સાહેબ શ્રદ્ધાળુ અને ભાવિ ભક્તોની એટલી પણ ભીડ હતી, એટલી મેદની હતી સાહેબ, પણ સાહેબ જોઈને મોજ આવી ગઈ. વાહ દાદા વાહ, કંઈક તો તમારું સત હશે દાદા. તો બધા મિત્રો કમેન્ટમાં દાદાનું નામ લખવાનું ભૂલતા નહીં અને વિડીયો બને એટલો શેર કરજો. અને હવે હું જોઉં છું ઘેર, તો વિડીયો પૂરો થઈ જશે મિત્રો. અને તમે પણ જોઈ રહ્યા છો પબ્લિક રોડ ઉપર આવી રહી છે, તમે જોઈ રહ્યા છો ને, વિડીયો એન્ડ તક જોજો. જુઓ પબ્લિક પણ હજુ દર્શન કરવા દાદાની ચાલતી આવી રહી છે, કોઈ ગાડી, કોઈ બાઇક અને કોઈ શું પણ લઈને આવી રહી છે મિત્રો. તો તમે જોઈ રહ્યા છો વિડીયો એન્ડ તક જોજો. અને હા, લાઈક, કમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. જય હો દાદા.
અને પછી આવી ગયા આપણે ધાનેરામાં કીધું હવે નાસ્તો કરવાનો ભૂખ તો લાગી હતી ખૂબ જ કીધું ચલો આપણે માંડવી દાબેલી જતા રહીએ એટલે કે સંજયભાઈ એમની લારી છે સંજયભાઈની જે માંડવી દાબેલી સરસ મજાનો નાસ્તો મળે મિત્રો કોઈ દિવસ તમે ધાનેરા આવો તો એકવાર દુકાનની મુલાકાત લેજો માંડવી દાબેલી પછી અહીંયા આપણા કંઈક મિત્રો પણ હતા તો ઇન્સ્ટાગ્રામના આપણા ફ્રેન્ડ જે અમને ફોલો કરી રહ્યા છે જે આપણી આઈડી છે મિસ્ટર બાવર 424 એટલે કે જે પૂરા ગુજરાતમાં બૂમ પડાવી રહી છે મિત્રો વિડીયો બને એટલો શેર કરજો અને જે વાલેર ગયા હોય તો વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ રે આપણે ચાહક મિત્રો મોજે દરિયા કમેન્ટમાં જે દાદાનું નામ લખવાનું ભૂલતા